શ્રીહરિ દુર્ગપુરમાં અભય રાજાના દરબારમાં બિરાજે છે. ભક્તાધીન શ્રીહરિ ભક્તોના મનોરંજન માટે ભૂમિ પર વિચરે છે. અતિ ધનાઢ્ય ભૂપતિ હોય પણ જો અભક્ત હોય તો તેના ઘરને સ્મશાન જાણે છે. હરિ ભજવામાં જેવી મોટપ છે તેવી રાજા અને દેવમાં નથી. એવું સમજે તેને શ્રીહરિ ઉપર પ્રેમ થાય છે ને તે અનંત બ્રહ્માંડ જીતી જાય છે. મોટા દેવો તેની પ્રશંસા કરે છે. અભય રાજા શ્રીહરિની મરજી પ્રમાણે રહેતા મરજી જાણવામાં ચતુર હોય તેના પર શ્રીહરિ પ્રેમ કરતા. અભય રાજાનો બધો પરિવાર શ્રીહરિને વિશે પ્રેમવાળોને સંસાર સુખને ઉલટીના અન્ન જેવો દેખનારો હતો. કથા, કીર્તન, ધ્યાન, સ્મરણ કરતા નિષ્દિન શ્રીહરિની ભાવથી સેવા પૂજા કરતા. સિદ્ધમુનિ કહે માન આવે ત્યારે દોષનું લશ્કર સાથે ભળે છે ને નિર્દોષમાં પણ દોષ દેખાવા લાગે છે. શ્રીહરિ અને સંતો આ દોષના લશ્કરને ઓળખતા. વાતમાં જેટલો પેચ હોય છે તેટલો બીજામાં હોતો નથી. શ્રીહરિ કહે વાતના પેચ ન આવડે તે સરળ બુદ્ધિ સંત કહેવાય. પેચથી વાત કરે તે કુટિલ અસાધુ કહેવાય. સરળતા પ્રાપ્ત થાય એ જ ભગવાન મળ્યાનું ફળ છે. ન શીખે તો સંત હોય કે ભક્ત તેથી શું? બંને જગતને ઠનારા છે.